નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આજના ફરી વખત નવા વિડીયોમાં। તો બધા મિત્રોને જય માતા જય સિયારામ। તો દર્શક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ મોવિયા ગામ, જે ગોંડલ તાલુકાનું મોવિયા ગામ છે। ત્યાં સુંદર મજાનું રામકથાનું આયોજન થઈ રહ્યું છે આ ફેબ્રુઆરી મહિનાના 1લી તારીખથી 9 ફેબ્રુઆરી 2026 દરમિયાન। તો દર્શક મિત્રો, આપણે અહીંયા સંપૂર્ણ આયોજન આપણે અહીંયા જોઈશું અને જે કથાનો સમય જોઈશું અને ભોજન જે પ્રસાદ વિભાગ જે સુવ્યવસ્થા છે એ જોઈશું અને કથાના વક્તા પણ જોઈશું કોણ છે। તો દર્શક મિત્રો, વિડીયોમાં જોડાઈ રહીજો, આપણે સંપૂર્ણ માહિતી આપીશું। તો ચલો મિત્રો, આપણે જોઈએ। દર્શક મિત્રો, હવે આપણે આવી ગયા છીએ અહીંયા જે રામકથાનું મોવિયા ગામમાં આયોજન થઈ રહ્યું છે, ખૂબ જ સુંદર મજાનું। તો મિત્રો, કથાનું સ્થળ છે મોવિયા ગામ, સર્વોદય સ્કૂલની સામે અને પટેલ સમાજની વાડીમાં। અને અહીંયા આપણે જોઈ રહ્યા તો સુંદર મજાનું અહીંયા ડોમ છે, ખૂબ જ સારી એવી વ્યવસ્થા છે અને હજારોની સંખ્યામાં અહીંયા શ્રોતાઓ શાંતિથી બેસી અને કથાનું રસપાન કરી શકે એવી ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે। અને કથાના વક્તા છે મિત્રો શ્રી રામ ભદ્રાચાર્યજી, અને જોઈ રહ્યા છો આપણે મુખ્ય ગેટમાં આવી ગયા છીએ। દર્શક મિત્રો, આપણે અંદર જઈશું અને સંપૂર્ણ જે માહિતી મિત્રો આપણે આ વિડીયો દ્વારા આપણને આપશું મિત્રો। અને દર્શક મિત્રો, અહીંયા જે કથાનો સમય છે એ 3:30 સાંજના થી 7 વાગ્યાનો છે। અને અહીંયા આપણે હવે જોઈ રહ્યા છીએ મિત્રો, ખૂબ જ સુંદર મજાનો અહીંયા શ્રી રામ કથા મોવિયા જે આપનું હાર્દિક સ્વાગત કરે છે। અને અહીંયા શ્રી રામ ભદ્રાચાર્યજી મહારાજ જે કથાના વક્તા છે ને ભાગ્યશાળી કહેવાય કે આપણા જે ગુજરાતના ગોંડલ તાલુકામાં મોવિયા ગામમાં બાપુ શ્રી આવી રહ્યા છે મહારાજ, જે કથાનું રસપાન કરવા રામકથાનું આયોજન થઈ રહ્યું છે। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો એવી ડોમ છે એનું વ્યવસ્થા ખૂબ જ સારી કરવામાં આવી છે। અને આપણે હવે આગળ જઈશું અને ત્યાંનું પણ માહિતી મિત્રો લઈશું। તો દર્શક મિત્રો, આપણે દેખાડી રહી છે કે આ બાજુનો વિભાગ જે સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને ખૂબ જ સુંદર મજાની LED ટીવી લગાવી દેવા હોય છે, પંખાની પણ વ્યવસ્થા છે। અને મિત્રો, આ એક કથા લગભગ મારા ખ્યાલથી આપણા ગુજરાતમાં પહેલી વખત આ શ્રી રામ ભદ્રાચાર્યજી મહારાજ આપણા ગોંડલના આંગણે એટલે કે મોવિયા ગામમાં આવી રહ્યા છે। અને પદ્મ વિભૂષણ શ્રી રામભદ્રાચાર્ય આપણા જે મોવિયા ગામમાં 9 દિવસ સુધી શ્રોતાજનોને રામકથાનું જે રસપાન કરાવશે। તો ખૂબ જ આપણે નસીબદાર કહેવાય કે અહીંયા આપણા મોવિયા ગામમાં રામકથાનું જે ખૂબ જ સુંદર મજાનું થઈ રહ્યું છે, જે મોટું હેવી ડોમ છે મિત્રો। આ બાજુ તમે જોઈશો તો એટલી જગ્યા છે, આ બાજુ તમે દૂર દૂર સુધી તમે જોઈશો તો હેવી મોટું વિશાળ ડોમ છે ને આમાં હજારોની સંખ્યામાં જે કથાનું રસપાન કરવા શ્રોતાજનો આવશે। અને 9 દિવસ સુધી અહીંયા કથા છે અને પ્રસાદનું પણ અહીંયા વિતરણ કરવામાં આવ્યું છે મિત્રો। તમે જોઈ રહ્યા છો મિત્રો, અહીંયા ખૂબ જ સુંદર મજાના જે મહેમાનો માટેના સોફાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। એવી રીતે આ બાજુ પણ તમે જોઈ રહ્યા છો, એવી રીતે આગળ પણ એક વિભાગ છે, એવી રીતે આ બાજુ પણ સોફા ગોઠવવામાં આવી રહ્યા છે મિત્રો, તમે જોઈ રહ્યા છો। અને આ બાજુ મિત્રો પણ તૈયારી ચાલી રહી છે, કારણ કે જે આયોજકો કામ કરી રહ્યા છે, જે તમે જોઈ રહ્યા છો મિત્રો। ખાસ તો મિત્રો, આપણે આ માહિતી આપણા યુટ્યુબ પરિવાર મિત્રો સુધી પહોંચાડવાનો ખાસ હેતુ એ જ છે કે આપણા ગુજરાતમાં લગભગ પહેલી વખત શ્રી રામચંદ્ર ભદ્રાચાર્યજી રામકથાનું જે રસપાન કરાવે છે એ એક ખૂબ જ નસીબદાર કહેવાય મિત્રો। અને ખૂબ જ સુંદર મજાનું અહીંયા સ્ટેજ બનાવવામાં આવી રહ્યો છે અને બધું જ એરેન્જમેન્ટ ચાલુ થઈ ગયું છે, લગભગ કાલ સુધીમાં પૂરું થઈ જશે। અને તારીખ 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી જે કથાનું અહીંયા ખૂબ જ સુંદર મજાનું ભવ્યથી અતિભવ્ય આયોજન થઈ રહ્યું છે। દર્શક મિત્રો, આપણે હવે જઈ રહ્યા છીએ અહીંયા સ્ટેજ ઉપર, અને અહીંયાનું પણ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, લગભગ સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે, જે તમે જોઈ રહ્યા છો। અને આ કથાનું ફરી વખત તમને માહિતી આપી દઉં કે સમસ્ત મોવિયા ગામ દ્વારા પટેલ સમાજ દ્વારા અહીંયા ખૂબ જ સુંદર મજાનું
કથાનું આયોજન કરવામાં આવ્યું છે, રામકથાનું. દર્શક મિત્રો, અહીંયા આપણે સ્ટેજની સામેથી તમને બતાવી રહ્યા છું. ખૂબ જ સુંદર મજાનું શણગારવામાં આવી રહ્યું છે સ્ટેજ. અને અહીંયા તમે જોઈ રહ્યા છો, અહીંયા શ્રી રામ ભદ્રાચાર્યજી મહારાજ બાપુ અહીંયા કથાનું રસપાન કરાય છે, જે આ બનાવવાનું બાકી છે મિત્રો. અને લગભગ આપણા ગુજરાતમાં પાવન ધરતીમાં મહુયા ગામમાં બાપુ રામકથા લઈને આવી રહ્યા છે, તો ખૂબ જ સુંદર અને અહોભાગ્ય આપણું કહેવાય. અને આ બાપુને સાંભળવા એક લાવો ખૂબ જ સારો છે. તો મારા યુટ્યુબ મિત્રો, તમે જરૂરથી આ કથાનું રસપાન કરવા માટે પધારશો, અથવા લાઈવમાં પણ તમે જોડાઈ શકો છો. અહીંયા પણ મિત્રો તમે જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનું જે મહેમાનો માટેનું આ અલગ ખંડ તૈયાર કરવામાં આવ્યો છે, જે તમે જોઈ રહ્યા છો. ખૂબ જ અહીંયા પણ એલઈડી ટીવી પર લગાવી દેવામાં આવ્યું છે, જેથી કરીને અહીંયા જે મહેમાનો અહીંયા બેસીને પણ કથાનું રસપાન કરી શકે. રસોડા બાજુ જઈ રહ્યા છીએ, પ્રસાદ વિભાગ બાજુ. પણ એ પહેલા આપણે મિત્રો થોડી વધારે માહિતી લઈ લઈએ કે રામકથા દરમિયાન રાત્રે 9 કલાકે જે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાના છે, એનું પણ આપણે માહિતી મિત્રોને આપણે આપી દઈએ. અને તારીખ આપણે વાત કહી હતી કે તારીખ 2 સોમવાર શ્રીનાથજીની ઝાંખી છે, 4 તારીખે બુધવારે શિવ સાધના છે, અને 6 તારીખે શુક્રવારે રામજીવન દર્શન પણ કરાવવામાં આવશે. અને તારીખ 8 અને રવિવારે રંગ એટલે કે જયદેવ ગોસાઈ દ્વારા પ્રસ્તુત સંગીતના સથવારે પ્રાચીન અર્વાચીન ભક્તિ ગીત પણ આયોજન ખૂબ જ સુંદર મજાનું કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આપણે અહીંયા જઈ રહ્યા છીએ હવે. જે કથા દરમિયાન જે શ્રોતા લોકોનો પ્રસાદનું પણ ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને અહીંયા તમે જોઈ રહ્યા છો, એ પ્રસાદ વિભાગ છે. અને અહીંયા જે શ્રોતા લોકો માટેનું જે પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે કથા પૂરી થઈ દરમિયાન, તમે આ બાજુ જોઈ રહ્યા છો મિત્રો. તો દર્શક મિત્રો, તમે અહીંયા જોઈ રહ્યા છો, ખૂબ જ સુંદર મજાનું જે વાડી છે, વાડીમાં આ રાખવામાં આવ્યું છે. તો મિત્રો, આપણે રસોડા બાજુ પણ જઈશું અને તેની પણ માહિતી લઈશું. તમે જોઈ રહ્યા છો મિત્રો, બંને બાજુ શ્રોતા લોકોને પ્રસાદનું ખૂબ જ શાંતિથી પ્રસાદ લઈ શકે, આ બાજુ અને આ બાજુ વચ્ચે જે આ ટેબલ રાખવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ પણ શ્રોતા લોકોને અગવડતા ન પડે, એ રીતે ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, હવે આપણે રસોડા વિભાગ તરફ જઈશું. અને અહીંયા તમે જોઈ રહ્યા છો, ડીશની સાફ સફાઈનો આ વિભાગ છે. અને આ જે સ્ટોર છે, સ્ટોર રૂમ છે, અહીંયા સ્ટોર તમે જોઈ રહ્યા છો, આખો જે ભરી દેવામાં આવી રહ્યો છે. અને આ મિત્રો છે, આપણે રસોડા વિભાગ તરફ જઈ રહ્યા છીએ. તો દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો, ખૂબ જ જથ્થાબંધ ગેસના બાટલા આવી ગયા છે. પાણીની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી ગયું છે. અને તમે જોઈ રહ્યા છો, મોટા મોટા એવી અહીંયા ચૂલાનો સ્ટોક આવી ગયો છે. અને આપણે આ જે તમે જોઈ રહ્યા છો મિત્રો, આ રસોડા વિભાગ છે. અહીંયા રામકથા જે દરમિયાન અહીંયા પ્રસાદીનું ખૂબ જ સુંદર મજાનું અહીંયા બનશે. તમે જોઈ રહ્યા છો મિત્રો, બેનો ખૂબ જ સુંદર મજાનું કામ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો, મોટા ખૂબ જ હેવી ચૂલા અહીંયા ગોઠવી દેવામાં આવ્યો છે. પ્રસાદી જે કથા દરમિયાન પ્રસાદી બધા શ્રોતા લોકોનું આ રસોડામાંથી જ બનશે મિત્રો. તો આ રીતે મિત્રો, ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, અહીંયા આપણે જે રામકથાનું જે આયોજનનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અને આશા રાખું કે વિડીયો ગમ્યો હશે ને વધારે લોકો દ્વારા આ વિડીયો પહોંચે, જેથી કરીને પૂજ્ય શ્રી રામચંદ્ર ભદ્રાચાર્યજીની કથાનો વધારેમાં વધારે આપણા યુટ્યુબ પરિવાર મિત્રો તેમજ બધા લોકો લાભ લઈ શકે. તો અહીંયા વિડીયો પૂરો કરું છું. જય સિયારામ, જય માતાજી, હર હર મહાદેવ.